જામનગરની જી હોસ્પિટલમાં 12 દિવસમાં 7 શંકાસ્પદ બાળકો દાખલ। તમામ 7 બાળકોના ચાંદીપુરા વાયરસના રિપોર્ટ નેગેટિવ। સારવાર દરમિયાન 5 બાળકોના દુઃખદ મોત, 2 બાળકો હાલ સારવાર હેઠળ। તબિયતમાં સુધારો। તમામ કેસ હવે એક્યુટ એન્સેફાલાઇટિસ સિન્ડ્રોમ એસ અંતર્ગત તપાસ હેઠળ। અન્ય વાયરસ અથવા ચેપની શક્યતા અંગે વધુ તપાસ શરૂ। સેમ્પલ ઉચ્ચ કક્ષાની લેબોરેટરીમાં મોકલાયા। અંતિમ રિપોર્ટ બાદ જ રોગનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે। દાખલ દર્દીઓમાં જામનગર જિલ્લાના 4 બાળકોનો સમાવેશ। દેવભૂમિ દ્વારકા જિલ્લાના 3 બાળકો પણ દાખલ થયા। કુલ 7 દર્દીઓમાં 2 બાળકી અને 5 બાળકોનો સમાવેશ। અત્યાર સુધીમાં જીજી હોસ્પિટલમાં બાળરોગ વિભાગ ખાતે કુલ 7 દર્દીઓ દાખલ થયેલા છે, જેમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લક્ષણો જોવા મળેલ હતા। એ 7 દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવી ગયેલા છે અને એમાંથી 5 દર્દીઓના મૃત્યુ થયેલા છે અને બીજા 2 બાળકો છે જે અત્યારે હાલ સારવાર હેઠળ છે અને તેમની તબિયત સુધારા પર છે। અને આ જે 7 દર્દીઓના જે શંકાસ્પદ લક્ષણો ધરાવતા દર્દીઓના રિપોર્ટ ચાંદીપુરા માટે નેગેટિવ આવ્યા હોવાથી અમે જે એક્યુટ એન્સેફેલાઇટિસ સિન્ડ્રોમ જે એઈએસના આગળ બીજા કયા વાયરસના લીધે આ રોગ થાય છે તેના માટે અમે આગળ ઉપર એ રિપોર્ટ મોકલેલા છે, જેનો રિપોર્ટ અમને ટૂંક સમયમાં પ્રાપ્ત થઈ જશે। બીજું એ કહેવાનું કે જીજી હોસ્પિટલ ખાતે બાળરોગ વિભાગમાં પીઆઈસીયુમાં આવા બાળકોની સારવાર માટે તમામ પ્રકારની સુવિધા ઉપલબ્ધ છે અને જેમાં આઈસીયુ બેડ્સ, ડૉક્ટરો અને દવાઓ તમામ પ્રકારનું પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે। આથી જ્યારે પણ કોઈ પણ એવા શંકાસ્પદ કેસ જેવા કે તાવ આવવો, ઉલટી થવી, આંચકી આવી અને બેભાન થઈ જવું, આવા કોઈ પણ લક્ષણો જોવા મળે તો તરત જ બાળકોને જીજી હોસ્પિટલ ખાતે લઈ આવવા માટે વિનંતી છે।